દેવાધિદેવ મહાદેવની આરાધનાનો પર્વ એટલે કે મહાશિવરાત્રી। ત્યારે આજે મહાશિવરાત્રીને લઈને ભક્તો શિવ ભક્તિમાં લીન થઈ ગયા છે। ત્યારે આજે આપણે આવી ગયા છે જીટોડિયા સ્થિત વૈજનાથ મહાદેવ મંદિરમાં। તમે મારી પાછળ દ્રશ્યો જોઈ શકો છો। ભક્તોની લાંબી કતાર લાગેલી છે। સવારથી જ ભક્તો લાઈનમાં ઊભા રહ્યા છે। ત્યારે અહીંયા બધા દર્શન કરવા માટે સવારથી ભગવાનને રીઝવવા માટે ઉપવાસ કરી રહ્યા છે। અહીંયા આગળ ભગવાનને જળનો અભિષેક કરવામાં આવી રહ્યો છે, સાથે દૂધનો અભિષેક કરવામાં આવી રહ્યો છે। અહીં પ્રસાદી સ્વરૂપે ભાંગનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। હવે એક બાજુ તમે જોઈ શકો છો અહીંયા આગળ લઘુ રુદ્ર યજ્ઞની પણ શરૂઆત થઈ ગઈ છે, જેની પૂર્ણાહુતિ સાંજે થવાની છે અને ભગવાન શિવજીની સવારી પણ નીકળવાની છે। ત્યારે મારી પાસે તમે જોઈશો યજમાનો બેસી ગયા છે। આજે ભગવાન શિવને રીઝવવા માટે લોકો એક ટાણું કરતા હોય છે, ઉપવાસ કરતા હોય છે। ત્યારે ભગવાનને આજે જળનો અભિષેક, દૂધનો અભિષેક કરવામાં આવે છે। તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રી પાછળની પૌરાણિક કથા કઈ છે તો એક પ્રચલિત માન્યતા મુજબ ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ભગવાન શિવ પ્રથમ વખત જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા। તે જ કારણે આ રાત્રિને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે, જેમાં એટલે ભગવાન શિવના નિરાકારમાંથી સાકાર સ્વરૂપમાં અવતરણ લેવાની પવિત્ર રાત્રિ છે। શિવ ભક્તો માટે આ દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે। ત્યારે વૈજનાથ મહાદેવ મંદિરે તમે જોઈ શકો છો સવારથી જ ભક્તોની ભીડ છે। ભગવાનને જળનો અભિષેક કરવામાં આવી રહ્યો છે, દૂધનો અભિષેક કરવામાં આવી રહ્યો છે, ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે આપણે ત્યાંના પૂજારી સાથે વાતચીત કરીશું કે આજના દિવસની શું છે આખી સમગ્ર। જય ભોલે, ઓમ નમો નારાયણ। આજ શિવરાત્રિના પર્વ પર તમામ શિવ ભક્તોને શ્રી વૈજનાથ મહાદેવના મહંત તરીકે અને શ્રી વૈજનાથ મહાદેવ તરફથી તમામને આશીર્વચન। અને આજના શિવરાત્રિના શુભ પર્વ પર તમને સૌને ભોલે બાબા અસીમ કૃપા તમારી પર વરસે, તમારી સર્વ મનોકામના પૂર્ણ થાય એ નિમિત્તે આજના દિવસે શિવરાત્રિના દિવસે અહીંયા શિવશક્તિ લઘુરુદ્રનો અહીંયા આગળ એક હવન, એ સાથે સાથે રુદ્રાભિષેક અને આજના દિવસે જે શિવરાત્રિના નિમિત્તે જે કહેવાય કે ભાંગનું પણ એક વિતરણની પણ અહીંયા આગળ વ્યવસ્થા વર્ષોથી ચાલી આવે છે। એમાં આ વખતે પણ એક કહેવાય કે રેકોર્ડ બ્રેકિંગ 11,000 લીટર તો ભાંગ આજે અત્યાર સુધીમાં વિતરણ થઈ ચૂક્યું છે। ભગવાનને ભોલે બાબાના પ્રસાદ તમામ ભક્તોએ લઈને પાવન થઈ ગયા છે। અને આ જે મંદિરની વિશેષતા એ રીતની છે કે શ્રી વૈજનાથ મહાદેવ મંદિર જે છે એ સિદ્ધરાજ જયસિંહ દ્વારા વિક્રમ સંવત 1212માં બંધાવવામાં આવ્યું હતું। અને આ જે શિવલિંગ છે એની વિશેષતા એવી છે કે એમાં છિદ્ર છે અને એમાંથી અવિરતપણે ગંગાજળનો જે છે સ્ત્રોત એમાંથી અવિરતપણે નીકળી રહે છે। એટલે આજના દિવસે ભોલે બાબાના સવારે કહેવાય કે 4 પહોરની પૂજા અભિષેક સાથે અહીંયા આગળ કરી છે। અને વર્ષોથી જે પરંપરા છે એની આ વખતે પણ જે છે એને વધારે ઉલ્લાસથી અને આનંદથી ભક્તોએ આજે ઉજવી છે। તમામ ભોલે બાબાના ભક્તોને, વૈજનાથ મહાદેવના પરિવારને અને તમામને શિવરાત્રિની અને ભોલે બાબાના ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ। જય ભોલે।